છોટાઉદેપુર નગરમાં ઠંડીએ પોતાનો મિજાજ બતાવતા પ્રજાજનો ઠૂંઠવાયા છે। વહેલી સવારે મોર્નિંગ વોક અને યોગ કરનારાઓની સંખ્યામાં વધારો થયેલો જોવા મળ્યો છે। છોટાઉદેપુર પંથકમાં છેલ્લા 2 દિવસમાં તાપમાનનો પારો 2 ડિગ્રી જેટલો ગગડતા હાલ ત્રીજાવતી ઠંડી પડતા જનજીવન પ્રભાવિત બન્યું છે। લોકો મફલર ટોપલી સ્વેટરના સ્વાંગમાં આવી ગયા છે તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે વહેલી સવારે મોર્નિંગ વોક, કસરત, યોગા તરફ વળ્યા છે। સામાન્ય રીતે દિન પ્રતિદિન માણસોની કોમ્પ્યુટરાઇઝ હરણફાર જીવનશૈલી વચ્ચે ક્યાંક ને ક્યાંક વ્યાયામ લુપ્ત થતું જોવા મળી રહ્યું છે। તેવામાં આજે પણ કેટલાક હેલ્થ એવરનેસમાં માનતા લોકો નિયમિત કસરત, યોગા એ તેમની દિનચર્યાનો અંગ ભાગ છે। તો જાણકારોના મતે શિયાળા ઋતુ કસરત માટે ઉત્તમ અવસર માનવામાં આવે છે, માટે સામાન્ય દિવસો કરતાં શિયાળામાં વ્યાયામ કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી આવે છે। તો બીજી તરફ છોટાઉદેપુર પંથકમાં ઠંડીની ઋતુએ તેની બરાબર પકડ જમાવી છે, જેને લઈ હાલ છોટાઉદેપુર નગરના જાહેર માર્ગો ઉપર તેમજ આવેલા બગીચાઓમાં મોર્નિંગ વોકર્સ તેમજ યોગ કરનારાઓની સંખ્યામાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે। આવો સાંભળીએ આ અંગે યોગ કરનારા ડૉક્ટર ફતેહસિંહ રાઠવા અને સીમાબેન ભોઈ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। યોગા આ શરીરની ક્રિયા છે। પ્રભુએ એને નિર્માણ કરી છે। શરીરને સ્વસ્થ રાખે માટે યોગા કરવું છે। શરીર જીવનનું એક સાધન છે, એ સ્વસ્થ હશે તો જીવન થશે। શિયાળાની અંદર શરીરને આપણે યોગા કરીએ, એક એક સાંધા અને સ્નાયુઓને ખુલ્લા કરીએ તો આપણા શરીરમાં પ્રાણ શક્તિ આપણા નિર્માણ થાય, એની પ્રાણ શક્તિથી આપણને યુઝ થાય। માટે હરેક વ્યક્તિએ જીવનમાં આ યોગા પહેલાં કરવું જોઈએ, કારણ કે કોશિતકી ઉપનિષદમાં ઋષિએ કહ્યું છે પ્રાણો બ્રહ્મ, અને કહ્યું છે પ્રાણાયામ ઇતિ પરમ તપ। જીવનમાં જે પણ કાર્ય કરીએ છીએ એને સારા રીતે કરવા હોય તો પહેલાં પહેલું સવારે ઉઠી ભસ્ત્રિકા પ્રાણાયામને યોગા કરીએ તો જ આખા દિવસ દરમિયાન આપણના શરીરમાં ઉર્જા આવી જાય ને દરેક જીવનના હરેક કાર્ય થઈ શકે। માટે હરેક વ્યક્તિએ શિયાળામાં તો યોગા કરવા જ જોઈએ, અને ઘરે પણ દરેક ઋતુની અંદર અડધો કલાક યોગા કરવા જ જોઈએ, કારણ કે યોગા કરીશું તો જ આ શરીર આપણું ટકશે, બાકી આપણું શરીર ટકશે નહીં, કારણ કે પ્રાણ તત્વ ધીરે ધીરે ઘટે છે। અને એ જ ને હા, મારું નામ છે ડૉક્ટર ફતેહસિંહ લચ્છુભાઈ રાઠવા। મારું નામ ભોઈ રીમા છે અને હું દરરોજ યોગા કરવા આવું છું, અને હાલમાં જ ઠંડી ચાલુ થઈ છે અને વોકરની સંખ્યામાં પણ વધારો થયો છે અને યોગામાં પણ વધારો થયો છે। જેમ કે હું યોગા કરું છું એટલે દરેક વ્યક્તિને પણ પોતાના જીવનમાં યોગા કરવા જરૂરી છે અને દરરોજ એમને પણ યોગા કરવા જોઈએ। પકડો, નાસિકા ગુઠણ અડાડો, ડાબો પગ, બંને પગ સાથે, માથું નીચે, ગુઠણ પકડી રાખો, જમણી બાજુ ઝૂકવું, ડાબી બાજુ, નાવડી ચલાવો, પીઠને મસાજ થઈ જાય। બંને પગના પંજા જમીન પર, એડી રાસે પગને રાખો, કટી આસન।